વડોદરા શહેરના આરાધના સિનેમા રોડ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ રિક્ષાને અકસ્માત નડ્યો હતો। વડોદરા શહેરના આરાધના સિનેમા રોડ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ રિક્ષાને અકસ્માત નડ્યો હતો। પાછળથી પૂરપાટ ઝડપે આવેલા 3-વ્હીલર ટેમ્પાએ જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો। રિક્ષા પલટી ખાતા શાળાના વિદ્યાર્થીઓ દબાઈ ગયા હતા અને પૂરપાટે ઝડપે આવેલા 3-વ્હીલર ટેમ્પાએ જોરદાર ટક્કર વાગતા જ બાળકો ભરેલી રિક્ષા પલટી ખાઈ હતી, જેથી વિદ્યાર્થીઓ નીચે દબાઈ ગયા હતા। રિક્ષામાં બેઠેલા શાળાના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે। ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત સર્જનાર ટેમ્પોએ પણ પલટી ખાધી હતી। અકસ્માત પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા અને રાહદારીઓએ રિક્ષા નીચે દબાયેલા બાળકોને બચાવ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। છોકરાઓ લઈને અહીંને જ છોકરાઓને બધા રિક્ષા લઈને અહીંથી લઈ જતો હતો, ત્યાં ઊભી હતી, ફૂલ પીડેલો હતો ટેમ્પોવાળાને, રિક્ષાને ગુલાટ મારી દીધી, છોકરાઓ બધા દબાઈ ગયા। તો અમને ખબર પડી એટલે બધા ફરિયાના છોકરાઓ આવી અને અહીં ગાડી એને ઊભી કરીને છોકરાઓને સાઈડમાં કાઢ્યા। બીજું કંઈ નહીં, તો ભગવાનની દુઆથી કંઈ છોકરાને નુકસાન નહીં થયું, કંઈ બનાવ થયો તમને આજે છોકરો ગુમાવવાનો વાર હતા વાત, એટલે ભગવાનની દુઆથી આટલું સારું હતું એટલે અમે બચી ગયા। બીજું અહીં આ બેચરાજી ખાસ વાલીવાળો રોડ રિક્ષા હતી અને પેલો ટેમ્પો આવીને આમ ઠોકી દે, આખી આમ આડી પડી ગઈ। 11 વાગે જેટલા છે છોકરાઓ અંદર હતા, કોને વાગ્યું? થોડાક જણને વાગ્યું।